ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 3.5ના દાખલાથી આપણે કન્ટિન્યુ કરીએ. એ પહેલાં આગળના વિડીયો લેક્ચરમાં એટલે કે વિડીયો લેક્ચર નંબર 22ની અંદર ત્રિકોણના સમીકરણ અને ત્રિકોણના ગુણધર્મ રિલેટેડ જે પણ સૂત્રનો આપણે અભ્યાસ કરેલો એને ફરી એક વખત રિવાઇઝ કરીએ. ત્રિકોણના સમીકરણમાં બેટા આપણે યાદ રાખેલું કે જો સાઇન થીટા બરાબર 0 આવે તો તમારો એનો વ્યાપક ઉકેલ તમારે યાદ રાખવાનો છે કે પાઈ, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે a પ્લસ a ડેશનું સૂત્ર. કોસ થીટા બરાબર 0 તો એનો વ્યાપક ઉકેલ રહેશે 2k પ્લસ 1 ઇન્ટુ પાઈ બાય 2, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ, એટલે કે b પ્લસ b ડેશનું સૂત્ર. ટેન થીટા બરાબર 0 આવે તો એનો ઉકેલ ગણ રહેશે કે પાઈ, એટલે કે સાઇન વાળો જ. એટલે યાદ તો તમારે બેટા આ બંને જ રાખવાના રહે. ટેન એટલે સાઇન ભાગ્યા કોસ, અંશમાં સાઇન આવે એટલે સાઇનનું લખવાનું. કોટ એટલે કે કોસ ભાગ્યા સાઇન, અંશમાં કોસ આવે એટલે કે કોસનું લખશું. સેક અને કોસેક બરાબર 0 આવે તો એનો ઉકેલ ગણ ખાલી ગણ દે, એવી કોઈ થીટાની કિંમત નહીં મળે. શું કામ? કેમ કે સેક અને કોસેક થીટા છે એનો વિસ્તાર છે એ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 થી 1 છે, એટલે કે એની અંદર -1 થી 1ની જો કોઈ કિંમત હોય તો અંદર ઉલ્લેખ થશે નહીં. એટલા માટે જો સાઇન થીટાની કિંમત બેટા 1 આવે એટલે જો અહીંયા છે સાઇન થીટાની કિંમત 1 તો પોઈન્ટ રહેશે b પોઈન્ટ. સાઇન થીટાની કિંમત -1 આવે તો b ડેશ પોઈન્ટ. કોસ થીટાની કિંમત 1 આવે તો a પોઈન્ટ. કોસ થીટાની કિંમત -1 આવે તો a ડેશ પોઈન્ટ, જે આપણે ઓલરેડી બેટા આગળ યાદ રાખી લીધેલું છે. હવે ધારો કે સાઇન થીટાની કિંમત આ જે બે કિંમત લખી 0, 1 અને -1 એના સિવાયની કોઈ કિંમત આવે એટલે એ જેને આપણે સાઇન આલ્ફા નામ આપું છું ખૂણા રિલેટેડ, એ છે હંમેશા લેસ ધેન ઓર ઇક્વલ 1 છે. જો અહીં લખ્યું છે મોડ એ ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ 1, એટલે આનો મિનિંગ શું થાય ખબર બેટા? અસમતા છઠ્ઠું ચેપ્ટર -1 લેસ ધેન ઓર ઇક્વલ a લેસ ધેન ઓર ઇક્વલ 1, એની કિંમત આના વચ્ચે છે, આવું કહી શકાય. ક્લિયર? તો સાઇન થીટાનો બેટા આપણે ઉકેલ લખવો પડે કે પાઈ પ્લસ -1 રેસ ટુ k ઇન્ટુ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. આ જ રીતના કોસ થીટા બરાબર a આવે તો એનો ઉકેલ લખીશું 2k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. આ આલ્ફા બેટા શું છે? આ ખૂણો છે, જો અહીંયા છે તે. ટેન થીટાનો કિંમત આવે તો ઉકેલ ગણ રહેશે કે પાઈ પ્લસ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. નોટ કરાવીને બેટા તમને એક પદ લખાવેલું કયું કે a cos થીટા પ્લસ b sin થીટા બરાબર c હોય અને c સ્ક્વેર ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ r સ્ક્વેર હોય. r એટલે શું? અંડરરૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આનો ઉકેલ ગણ દે 2k પ્લાય પ્લસ ઓર માઇનસ બીટા પ્લસ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ ઝેડ. અહીંયા બીટાની કિંમત શું બનશે? cos બીટા બરાબર c ના છેદમાં r, cos આલ્ફા બરાબર a ના છેદમાં r. બંનેની રેન્જ પણ આપી દીધી છે. એટલે આજે આપણે ઉકેલગણ વિદ્યાર્થી મિત્રો બધા લખીએ છીએ. આ ઉકેલગણને ત્રિકોણમિતીય સમીકરણના વ્યાપક ઉકેલગણ કહેવાય. જો આપેલા આલ્ફા અથવા તો થીટાની કિંમત ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ પાઈ બાય 2, એટલે કે એક વખત પરિભ્રમણ કરીએ એની વચ્ચે હોય તો તેને મુખ્ય ઉકેલ કહેવાય. શું કહેવાય? મુખ્ય ઉકેલ કહેવાશે. ક્લિયર? એટલે આ ખાસ બેટા ધ્યાન રાખીશું. જો આ કન્ડિશન પૂરવાર ન થાય તો ઉકેલ ગણ ખાલી ગણ રહેશે. આ બેટા એક ઉદાહરણ લીધેલું જે તમે પ્રેક્ટિસ કરેલી હશે, તમને સારી રીતના ખ્યાલ આવી ગયો હશે એવી આશા સાથે ત્રિકોણના ગુણધર્મ રિલેટેડ સૂત્રનો અભ્યાસ કરીએ ફરી વખત. ત્રિકોણના ગુણધર્મ એટલે ત્રિકોણના 3 ખૂણા, 3 બાજુનો પહેલા આપણે ઉલ્લેખ કર્યો. 3 ખૂણાનો સરવાળો 180, એના પરથી સાઇનનું રિલેશન લખી શકાય. એને કરતા બનાવો તો b પ્લસ c સામે ગયા એટલે માઇનસ કાઉન્સમાં b પ્લસ c, પાઈ માઇનસ બીજું ચરણ સાઇન પોઝિટિવ. જો કોસ આવે તો આગળ બધામાં માઇનસ નિશાની રહેશે. ઓકે. ત્રિકોણનું પરિત્રિજ્યા એટલે ત્રિકોણના 3 શિરોબિંદુમાંથી એક વર્તુળ પસાર કરવામાં આવે અને જે કેન્દ્ર હોય એ પરિકેન્દ્ર છે અને આ જે ત્રિજ્યા મળે એને પરિત્રિજ્યા કહેવાય, જે કેપિટલ R વડે દર્શાવી.
બીજો પોઈન્ટ હતો ત્રિકોણની અંતઃ ત્રિજ્યા, એટલે ત્રિકોણ દોરી 3 બાજુને ટચ થાય એવું અંદર વર્તુળ દોરવામાં આવે અને જે ત્રિજ્યા મળે એને ત્રિકોણની અંતઃ ત્રિજ્યા કહેવાય. આ સૂત્ર બટા જરૂરી થયા સ્વાધ્યાય 3.5 રિલેટેડ. સાઇન સૂત્ર, જે બાજુ અને ખૂણા વિશેનું સાઇન વિધેયની રિલેટેડ સૂત્ર દર્શાવે. સ્મોલ લખ્યું તે બાજુ છે, કેપિટલ દર્શાવવું તે ખૂણા છે. a ના છેદમાં sin a પ્લસ b ના છેદમાં sin b પ્લસ c ના છેદમાં sin c ઇઝ ઇક્વલ ટુ 2r. r એટલે ત્રિકોણની પરિત્રિજ્યા છે. આના રિલેટેડ તમે દર્શાવી શકો. ઓકે, cos સૂત્ર, cos a બરાબર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ના છેદમાં 2bc. યાદ મેં રખાયું હતું કઈ રીતના? જો અહીંયા a હોય તો a સ્ક્વેર ને બાદ કરીશું, b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર તો બંનેના 2 ના ગુણાંકમાં bc નીચે લખી દેવાનું. સેમ પેટર્ન b માટે, સેમ પેટર્ન c માટે. પ્રક્ષેપ સૂત્ર, જો અહીંયા a હોય તો અંદર b અને c રિલેટેડ આવશે. બાજુ b લખો, ખૂણો c લખશું, બાજુ c લખશું, ખૂણો b લખશું. કોસમાં રહેશે સૂત્ર આ જ રીતના. અહીંયા b છે તો અંદર a અને c રિલેટેડ આવશે, અહીંયા c છે તો અંદર a અને b રિલેટેડ આવશે. આ નેપિયર સૂત્ર છે બટા, આપણું એડવાન્સ સૂત્ર છે જે ટેક્સ્ટબુકમાં ઉલ્લેખ નથી. tan b - c ના છેદમાં 2. અહીંયા જો b - c છે તો અહીંયા બાજુ b - c ના છેદમાં b પ્લસ c cot, અહીંયા જે ન હોય તે a ના છેદમાં 2. આ જ રીતના ધારો કે અહીંયા બટા c માઇનસ b લખવું હોત તો અહીંયા c માઇનસ b છેદમાં પણ સેમ પેટર્ન, વચ્ચે પ્લસ, તો અહીંયા c અને c માઇનસ b છે તો a રહેશે. c માઇનસ a હોત તો અહીંયા b રહે, a માઇનસ b હોત તો અહીંયા c રહે. ક્લિયર? એટલે આ થયું બેટા નેપિયર સૂત્ર. આશાવી રાખું કે આ બધા જ સૂત્ર તમે 5 વખત લખી અને યાદ રાખ્યા જ હશે. તો હવે શરૂઆત કરું સ્વાધ્યાય 3.5 પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 અને 2 ની જો રકમ છે ત્રિકોણ ABC માટે, એટલે ત્રિકોણ આપી દીધો છે, બાજુ a b અને c નું બટા રિલેશન આપી દીધું છે, સોરી કિંમત આપી દીધી છે. તો નીચેના મૂલ્ય શોધો. cos a cos b cos c, sin a sin b sin c. આ કિંમત બટા આપણે મેળવવાની છે. ક્લિયર? હવે જે અંદર બાજુ આપેલી છે a b c, એના રિલેટેડ જો હું એક ત્રિકોણ દર્શાવું તો એ ત્રિકોણની કિંમત રહેશે આપણી પાસે. જુઓ અહીં પ્રશ્ન 1 અને 2 માટે કોમન છે. ત્રિકોણ ABC માટે તમે જો બેટા 18 નો વર્ગ કરો, 24 નો વર્ગ કરો અને બંનેનો સરવાળો કરો તો 900 થાય, એટલે કે 30 નો વર્ગ થશે. શું થશે? 30 નો વર્ગ. એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર બને. આના પરથી આવું કહી શકાય, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર. તો આના પરથી જો બેટા આપણે ત્રિકોણ બનાવવો હોય તો ત્રિકોણ આપણી પાસે આવી રીતના બનશે. a b અને c. a ની સામેની બાજુ સ્મોલ a, b ની સામેની બાજુ સ્મોલ b, c ની સામેની બાજુ સ્મોલ c. એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર c સ્ક્વેર. તો ખૂણો c છે, c એ આપણો શું બનવાનો છે? કાટખૂણો. એટલે કે c બરાબર 90 અંશનો ખૂણો હોય. આવું બેટા બને. ચાલો આપણે શું મેળવવાનું? અંદર cos a મેળવવાનું કીધું એને. cos a, cos a એટલે કે આ ખૂણાનું રિલેશન. cos મેળવવાનું છે એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ રહેશે. a બરાબર આપણને અંદર આપી દીધેલું છે 18, b બરાબર છે 24 અને c બરાબર છે બેટા 30. અહીંયા કોઈ કોસાઇન સાઇનનું સૂત્રની જરૂર નથી, ડાયરેક્ટ મૌખિક બની ગયું કે ભાઈ b ના છેદમાં c. તો b ની કિંમત 24, c ની કિંમત છે 30. ભાગ ચાલશે? ભાગ ચલાવો. કેટલા વડે ભાગ ચાલશે? 6 વડે. તો અહીંયા રહેશે 4 ના છેદમાં 5. બીજું મેળવવાનું કીધું અંદર cos b. cos b એટલે આ ખૂણાની સાપેક્ષમાં પાસેની બાજુ છે એ સામે કર્ણ રહેશે c. તો 18 ના છેદમાં રહેશે 30. 6 વડે ભાગ ચાલશે તો 3 ના છેદમાં 5 રહેશે. હવે મેળવવાનું કીધું બેટા cos c.
એટલે આ કાટખૂણો cos c એ તો 90 જ છે. જો અંદર ખૂણા રિલેટેડ એમાં બાજુ તો આવવાની નથી, 90 છે એટલે cos 90 ની કિંમત 0 રહેશે. આ આવી ગયો આપણો આન્સર પહેલા પ્રશ્નનો. હા, કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે સર મારે અહીંયા cos a છે એની જગ્યાએ મારે આવું સૂત્ર વાપરવું છે. ચાલો, cos a બરાબર તમે શીખવાડ્યું એવું b² + c² - a² એના છેદમાં 2bc આ સૂત્ર વાપરવું છે. cos a બરાબર ફોર એક્ઝામ્પલ તો વાપરી શકાય બિંદાસ. સાદરૂપ આપો, આન્સર 4/5 જ આવે, ગેરંટી છે. પણ આ તો શોર્ટકટ બને છે. અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો એટલા માટે બેટા આપણે ડાયરેક્ટ લખીએ છીએ. જો કાટકોણ ત્રિકોણ આવી રીતના ન બન્યો હોત તો આપણે ફરજિયાત કયા સૂત્રનો ઉપયોગ કરે? આ cos સૂત્રનો જ ઉપયોગ કરે. ઓકે, નાઉ નેક્સ્ટ બેટા પ્રશ્ન નંબર 2 જો. પેટર્ન તો એ જ છે. આ તો કાટકોણ ત્રિકોણ જ છે ને, 1 અને 2 તો કોમન છે. મેળવવાનું છે sin a, sin b અને sin c. ચાલો, આના માટે હું sin a મેળવું. sin a એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ. તો અહીંયા 18/30 એટલે કે 3/5 6 વડે ભાગ. ચાલો, sin b મેળવો બેટા. sin b એટલે આના રિલેટેડ સામેની બાજુ એટલે b/c. b એટલે કે 24/30 6 વડે ભાગ ચાલશે તો 4/5 રહેશે. ચાલો, sin c મેળવો. sin c એટલે sin c નો ખૂણો તો ઓલરેડી તૈયાર છે. કેટલો? કે 90 અંશ. sin 90 ની કિંમત કેટલી થાય? તો કે 1. એનો આન્સર બેટા 1 રહેશે. આવી ગયો આપણો આન્સર. ક્લિયર? જો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની રકમ છે કે કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. પ્રશ્ન નંબર 3 થી લઈને 13 ત્રિકોણ એબીસી માટે સાબિત કરવાનું છે. ત્રિકોણ એબીસી માટે હોય તો એના 3 ખૂણાનો સરવાળો 180 એટલે કે રેડિયનમાં લખું તો પાઈ થાય. એ આપણા મગજમાં હોવું જોઈએ. હવે મેં તમને આગળ બેટા એમસીક્યુ એક્સ્ટ્રા દાખલા ગણાવેલા, એની અંદર આનો ઓલરેડી આપણે ઉલ્લેખ કરી દીધેલો, બરાબર? એટલે સાદરૂપમાં એની જરૂર પડશે, ખાસ ધ્યાન રાખશું. ચાલો, રકમ જુઓ તો પહેલા તો કે સ્મોલ a + b ના છેદમાં c બરાબર cos a - b ના છેદમાં 2 એના છેદમાં sin c ના છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ અને જમણી બાજુ એના રિલેટેડ આપણે કોઈ સૂત્રનો ઉપયોગ કરવો પડે. હવે આપણી પાસે જે સૂત્ર છે બેટા, સાઇન સૂત્ર અને કોસ સૂત્ર, તો એના પરથી એવું સાદરૂપ આપીએ કે જેથી આપણે સાબિતી લાવી શકીએ. હવે આગળના સૂત્રમાં 22 નંબરના વિડીયો લેક્ચરની અંદર જ મેં સૂત્રને બેટા મારે એક વચ્ચે પ્લસની જગ્યાએ ઇક્વલ કરવાનું હતું, મારાથી ભૂલ થઈ ગઈ. એટલે શરૂઆતમાં તો મેં તમને એ જ સમજાવી દીધું, બટ હવે હું તમને જે કહું છું એ તમે ચેન્જીસ કરી દેજો, કેમ કે મારે ઉતાવળમાં લખવામાં બેટા ભૂલ થઈ ગયેલી છે. એમાં સોરી ફોર ધેટ. સાઇન સૂત્રની અંદર વચ્ચે જે આ પ્લસ છે ને, પ્લસ ત્યાં બધામાં ઇક્વલ રહેશે બેટા. મારે ઉતાવળમાં લખવામાં ભૂલ થઈ ગયેલી છે. એટલે એના છેદમાં સાઇન એ ઇક્વલ હોય, બીના છેદમાં સાઇન બી ઇક્વલ હોય, સીના છેદમાં સાઇન સી ઇક્વલ હોય. એ કોના બરાબર? તો કે 2r બરાબર. 2r એટલે કોઈ અચળ સંખ્યા છે કે જેને તમે કે નામ પણ તમારે આપવું હોય તો તમે આપી શકો છો. ક્લિયર? આ એક બેટા ચેન્જીસ કરી દેજો. એટલે આપણે જો અહીંયા ડાબી બાજુનો ઉપયોગ કરું તો ડાબી બાજુમાં બેટા આપણને ફક્ત બાજુ રિલેશન આપેલું છે, a + b ના છેદમાં c. બાજુ રિલેટેડ જો તમારે સૂત્ર લખવું હોય તો આપણી પાસે કોસ સાઇન બંને છે. કોસ અને સાઇન એમાં ફરક એટલો છે કે સાઇનમાં પ્રત્યેક એના છેદમાં સાઇન a = b ના છેદમાં સાઇન b = c ના છેદમાં સાઇન c = 2r. તો આમાં જો એને કરતા બનાવો ને એને, તો સાઇન એ એનો ક્રોસ ગુણાકાર 2r સાથે થાય.
ટુ આરને મેં તમને ઇઝીલી પડે એટલા માટે એને કે અચળ નામ આપવાનું આપ્યું છે. તો આને જો બેટા આપણે લખીએ તો આના પરથી શું લખાય? કે ઇન્ટુ સાઇન એ, બાજુ એ, સાઇનની અંદર ખૂણો એ, આગળ કે લખવાનું. સેમ પેટર્ન બી માટે કે ઇન્ટુ સાઇન બી એના છેદમાં કે ઇન્ટુ સાઇન સી. અંશમાંથી કેને કોમન લઈ અને છેદ સાથે બેટા જો આપણે કેન્સલ કરીએ તો અંશમાં બાકી વધશે સાઇન એ વત્તા સાઇન બી એના છેદમાં સાઇન સી, આવું બાકી વધશે. હવે બેટા આગળના સ્વાધ્યાયમાં પાછા આપણે કન્ટિન્યુ કરીશું. સૂત્ર યાદ કરો આગળના સ્વાધ્યાયનું. કયું? તો કે ભાઈ એસ પ્લસ એસનું સૂત્ર કયું? તો 2SC. એસ પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ 2SC. આ સૂત્ર એપ્લાય કરીશું. સૂત્ર એપ્લાય કરો. સરવાળામાંથી આપણે ગુણાકારમાં જવાનું છે એટલે ખૂણા ભાગ્યા 2 રહેશે. બંને ખૂણાનો સરવાળો એટલે એ વત્તા બી એના છેદમાં 2 રહેશે. ચાલો કોસ એ માઇનસ બી એના છેદમાં બેટા 2 રહેશે. ઓકે, હવે જુઓ અંશમાં બે ખૂણાના સરવાળા બાદબાકી થઈ ગયા અને છેદમાં જે પદ છે એમાં છે સાઇન સી. તો અત્યારે એને એમ જ રહેવા દઈએ, કોઈ ભાગ તો આપણે ચાલતા નથી, કંઈ વાંધો નહીં. હવે આરએચએસ પ્રમાણે જુઓ ને તો આરએચએસમાં અહીંયા બેટા C/2 છે. શું છે? C/2. તો C/2 લાવવા માટે શું કરવું પડે? સાઇન 2 થીટાનું સૂત્ર યાદ કરવું પડે. સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. એટલે સૂત્રમાં એનાથી એંગલ અડધો છે, એટલે આનો જો એંગલ બેટા અડધો કરું તો આ સૂત્ર બની જાય 2 સાઇન C/2 ઇન્ટુ કોસ C/2. જો અંશ અને છેદમાંથી 2 ને કેન્સલ કર્યા, પણ છેદમાં વધારાનું પદ છે કયું? કોસ C/2. તો એને દૂર કરવા માટે શું કરવું પડે? તો કે અંશનું સાદરૂપ આપવું પડે. આ પદ તો લાવવાનું છે, આને કેન્સલ કરવું છે. તો આને કેન્સલ કરવા માટે જો અહીંયા a પ્લસ બી છે, ત્યાં c લાવવા માટે શું કરાય? તો a પ્લસ બીને જો હું કરતા બનાવું ને તો c સામે જાય આના કન્ડિશન પરથી. કેમ કે 3 થી લઈને 13 દાખલામાં આ જ કન્ડિશનનો ઉપયોગ કરવાનો. તમારે ખૂણાને જ્યારે ચેન્જીસ કરવા છે ત્યારે એ બીમાંથી સીમાં કરવું હોય કે સીમાંથી બીમાં કરવું હોય તો આવી રીતના ચેન્જીસ કરીશું. હવે અંશમાં બેટા જો સૂત્ર મૂકું તો અહીંયા રહેશે સાઇન આ પાઈ માઇનસ સીના છેદમાં 2 ઇન્ટુ કોસ એ માઇનસ બીના છેદમાં 2 આખાના છેદમાં સાઇન સીના છેદમાં 2 ઇન્ટુ કોસ સીના છેદમાં 2. અંશમાં બેટા છેદનું પદ બંનેને સેપરેટ આપી દઉં તો સાઇન π/2 માઇનસ C/2 ઇન્ટુ કોસ એ માઇનસ બીના છેદમાં 2 અને છેદનું જે પદ હતું એ તો એમ જ રહેશે સાઇન C/2 ઇન્ટુ કોસ C/2. અંશમાં જે π/2 માઇનસ છે એટલે π/2 એટલે આ પોઈન્ટ થયો માઇનસ ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે પહેલા ચરણની અંદર સાઇન વિધેય પોઝિટિવ, પણ π/2 નો ગુણાંક y અક્ષ ઉપર છે એટલે વિધેય બદલાઈ જાય. સાઇનનું શું થઈ જશે? તો કે કોસ અને C/2. અહીંયા છે કોસ એ માઇનસ બી આખાના છેદમાં 2 આખા પદના છેદમાં છે સાઇન C/2 ઇન્ટુ કોસ C/2. જો અંશ અને છેદ બંનેમાંથી કોસ C/2 કેન્સલ, જે વધે તે પદને લખો એટલે આપણે આરએચએસની અંદર જે પદ લાવવાનું છે એ બેટા આપણો આન્સર આવી જાય, ઇઝ ઇક્વલ ટુ આરએચએસ થઈ ગયું. ફરી વખત ડાબી બાજુમાં બાજુ આપેલી છે, જમણી બાજુમાં ખૂણા રિલેશન આપેલું છે. તો બાજુ પરથી ખૂણામાં જવું છે તો સાઇનનું સૂત્ર બેટા આપણને ઇઝી રહેશે. એટલે એ બરાબર શું લખવાનું? કે ઇન્ટુ સાઇન એ. ધારો કે કોઈ વિદ્યાર્થીને અહીંયા કે લખતા યાદ ન આવે અને 2r લખે છે
તો પણ કંઈ વાંધો નથી, 2r જ બંનેમાંથી કોમન નીકળી જાય, છેદ સાથે કેન્સલ બની જશે 2r. આ તો અચળ સંખ્યા છે એટલે એને મેં કે નામ આપી દીધું. ક્લિયર? અંશમાં s પ્લસ s છેદમાં સાઇન 2θ રિલેટેડ સાઇન c નું સૂત્ર ઉપયોગ કરો. બંને પદ સરખાને કેન્સલ કરવા a પ્લસ b બરાબર શું મૂકવાનું? તો કે પાઈ માઇનસ c મૂકવાનું. કઈ રીતના? તો કે ભાઈ પક્ષની કન્ડિશન છે તો એના બરાબર કિંમત મૂકી સાદરું ભાઈ બોલ, આપણો આન્સર થઈ ગયો. નેક્સ્ટ બેટા આગળ પ્રશ્ન નંબર 4. સેમ પેટર્નમાં 3 નંબરનો જે ગણતરી કરી એ જ રીતના ડાબી બાજુનો બેટા ઉપયોગ કરું છું LHS સાઈડ. તો કે a માઇનસ b એના છેદમાં છે c. પહેલામાં પ્લસ હતું એની જગ્યાએ આમાં માઇનસ છે. ચાલો એવા જ સૂત્રનો એવી જ રીતના ઉપયોગ કરીએ. સાદરૂપ આપો ફટાફટ. એ બરાબર બેટા હવે આગળ લખ્યું એ પ્રમાણે શું લખાય? તો k ઇન્ટુ સાઇન a લખાશે માઇનસ અહીંયા k ઇન્ટુ સાઇન b લખાશે છેદમાં k ઇન્ટુ સાઇન c લખાશે. અંશ અને છેદમાંથી કે કેન્સલ તો સાઇન a માઇનસ સાઇન b ના છેદમાં સાઇન c લખાશે. ચાલો સૂત્ર એપ્લાય કરવાનું છે. s માઇનસ s બરાબર 2cs. આ સૂત્ર બેટા એપ્લાય કરીશું. અંશમાં બેટા સૂત્ર એપ્લાય કરો તો 2 ઇન્ટુ કોસ a પ્લસ b એના છેદમાં રહેશે 2. અહીંયા રહેશે સાઇન a માઇનસ b એના છેદમાં રહેશે 2. છેદમાં આમાં પણ c/2 જ લાવવાનું છે તો સૂત્ર એપ્લાય કરીએ સાઇનનું તો 2 સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. અંશ અને છેદમાંથી 2 નો કેન્સલ લાવવાનું છે છેદમાં કોસ અંશમાં સાઇન તૈયાર છે. પણ આ બે પદનું સાદરૂપ આપવા માટે a પ્લસ બીને જો હું ત્રિકોણ રિલેટેડ કરતા બનાવું તો પાઈ માઇનસ સી લખાય. a પ્લસ બી બરાબર પાઈ માઇનસ સી. તો અંશમાં બેટા આગળ આપ્યું હતું એ જ રીતના સેમ પેટર્નમાં સાદરૂપ પાઈ માઇનસ સીના છેદમાં 2 ઇન્ટુ સાઇન a માઇનસ બીના છેદમાં 2 આખાના છેદમાં છે સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. અંશમાં છેદ બંનેને સેપરેટ આપી દઉં તો π/2 માઇનસ c/2 ઇન્ટુ સાઇન a માઇનસ બી એના છેદમાં રહેશે 2. આખાના છેદમાં છે સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. અંશમાં π/2 એટલે કે પોઈન્ટ રહેશે આપણી પાસે બી પોઈન્ટ માઇનસ ક્લોકવાઇઝ પહેલું ચરણ. પહેલા ચરણમાં કોસ વિધેય પોઝિટિવ પણ π/2 ના ગુણાંકમાં છે એટલે વિધેય બદલાઈ જાય કોસનું થઈ જશે સાઇન c/2 ઇન્ટુ સાઇન a માઇનસ બી એના છેદમાં રહેશે 2. આખાના છેદમાં સાઇન c/2 ઇન્ટુ કોસ c/2. અંશ અને છેદ બંનેમાંથી સાઇન c/2 ને કેન્સલ એટલે બાકી જે પદ વધશે તે રહેશે આપણી પાસે અંશમાં સાઇન a માઇનસ બીના છેદમાં 2 અને છેદમાં કોસ c/2 જે આપણે RHSમાં લાવવાનું હતું ઇઝ ઇક્વલ ટુ RHS. આપણો આન્સર હશે. ક્લિયર? નેક્સ્ટ જો અહીંયા ખબર ન પડે તો હું બાજુમાં લખી દઉં છું સાઇન સૂત્ર પરથી, કેમ કે બધામાં તો આપણે સૂત્ર લખશું નહીં, એવું તમારી જાણ માટે હું ખાલી લખી દઉં એવું. નેક્સ્ટ બેટા આગળ પ્રશ્ન નંબર 5. રકમ છે સાઇન b માઇનસ સી ના છેદમાં 2 બરાબર સ્મોલ b માઇનસ સી ના છેદમાં a ઇન્ટુ કોસ એ ના છેદમાં 2. હવે જો ડાબી બાજુમાંથી કરતા જમણી બાજુ રિલેશન છે એના પરથી સાદરૂપ આપીએ ને તો વધારે બટા સરળ બનશે. એટલે આમાં ડાબી બાજુ નાની છે જમણી બાજુ મોટી છે તો મોટામાંથી નાનામાં રૂપાંતર થઈએ. b માઇનસ એ ના છેદમાં b માઇનસ સી ના છેદમાં a ઇન્ટુ કોસ a/2 આવું રકમમાં આપેલું છે. ચાલો કોસ a/2 એમ જ રાખો. સ્મોલ b માઇનસ સી છે એના રિલેટેડ આગળ લખતા હતા એ જ રીતના સાદરૂપ આપવાનું શરૂ કરી દઈએ. એટલે આગળનો દાખલો છે ખાલી ગુણાકારમાં કોસ
ए प्लस बी ए बाय 2 है सॉरी बी नी किंमत तो लखो के इंटू साइन बी माइनस के इंटू साइन सी छेद में ए नी किंमत तो के इंटू साइन ए आखाना गुणांक में है कॉस ए बाय 2 उपयोग करो बेटा साइन सूत्रों अंश छेद बने मांथी के कैंसल तो साइन बी माइनस साइन सी एना छेद में साइन ए ऑल इंटू कॉस ए बाय 2 चलो अंश में बेटा सूत्र उपयोग करिए एस माइनस एस बराबर 2cs आ सूत्र उपयोग करो तो 2 इंटू कॉस बने खूणा सरवाळो એટલે કે b प्लस सी ना छेद में 2 इंटू साइन b माइनस सी ना छेद में 2 ऑल डिवाइड बाय साइन ए छे ए अत्यारे आपने खबर न पड़े तो एम ज राखो तो पण भले अथवा कॉस ए बाय 2 ने तो दूर ज करवानुं छे एलएचएस बाजू में तो ओनली फॉर साइन बी माइनस सी ना छेद में 2 लाववानुं छे आ पद तो अहीं शुं लखाय सूत्र में 2 इंटू साइन ए बाय 2 इंटू कॉस ए बाय 2 એટલે ऑल इंटू जे कॉस ए बाय 2 हतुं ने ए बटा आपणुं शुं बनी जशे कैंसल बनी जशे जो आनी साथे आ 2 અને 2 कैंसल बनी जशे હવે સાદરૂપ જો અહીંયા b પ્લસ c અહીંયા a બાય 2 તો b પ્લસ c એને જો હું ત્રિકોણમાં કરતા બનાવું તો પાઈ માઇનસ a કહેવાય આ આપણી કન્ડિશન છે તો ત્યાં મૂકી દો સૂત્રમાં એટલે અહીંયા રહેશે આપણી પાસે cos પાઈ માઇનસ a છેદમાં 2 છે હવે આપણને ખ્યાલ છે બંનેને સેપરેટ આપતા જ જઈએ એટલે એક પદ ઓછું થઈ જાય આપણું અને છેદમાં બેટા એક જ પદ વધ્યું કયું સાइन ए बाय 2 पाई बाय 2 माइनस पहलू चरण पॉजिटिव निशानी विधेय खाली बदलाई जाए साइन ए बाय 2 इंटू साइन बी माइनस सी ना छेद में 2 ऑल डिवाइड बाय साइन ए बाय 2 बने अंश और छेद में सरखा पद कैंसल खाली वच्चे शू साइन बी माइनस सी ना छेद में 2 जे आपणे एलएचएस में लाववानुं हतुं એટલે એ પદ લખી અને પછી તમે લખશો ઇઝ ઇક્વલ ટુ એલએચએસ આ આપણો આન્સર બની ગયો ક્લિયર સ્મોલ બાજુ બટા આવે તો સૂત્ર મૂકવું હોય તો તમે જોયું અત્યાર સુધીના 3 દાખલામાં આપણે સાઇન સૂત્રનો જ ઉપયોગ કર્યો છે નેક્સ્ટ આગળ 6 નંબર જો સાબિત કરવાનું છે स्मॉल ए काउंस में स्मॉल बी इंटू कॉस सी माइनस स्मॉल सी इंटू कॉस बी इज इक्वल टू स्मॉल बी स्क्वेर माइनस स्मॉल सी स्क्वेर डाबी बाजूनो जो बटा उपयोग करिए तो काउंसनी अंदर जे पद छे एना बराबर डायरेक्ट आपणे प्रक्षेप सूत्र नहीं वापरी शकता शुं काम केम के वच्चे कई निशानी तो कि भाई माइनस निशानी एटला माटे ओके जमणी बाजू में तो स्मॉल बी स्क्वेर माइनस सी स्क्वेर लाववानुं छे कई वांधो नहीं डाबी बाजू में जो बटे आपणे सादरूप आपीए तो ए वडे हूँ अंदर गुणाकार करूँ केम के आमां जो ए बराबर किंमत मूको साइन ना रिलेशन में तो पण कई काम थवानुं नथी तो ए रिलेटेड हूँ किंमत मूकूँ तो ए अंदर गुणाकार कर दो पहला तो ए बी इंटू कॉस सी माइनस ए सी इंटू कॉस बी आવું રહેશે હવે શું કરાય તો કે ભાઈ સાઇનનું સૂત્ર તો નથી વાપરવું કેમ કે જમણી બાજુમાં ખાલી મારે બાજુનું રિલેશન લાવવાનું છે તો cos વાળું પદ તો કેન્સલ જ કરવાનું છે અને કોસાઇન સૂત્ર તો મને ખ્યાલ જ છે કોસાઇન એટલે cos સૂત્ર કે જે બાજુનું રિલેશન દર્શાવે तो एना रिलेटेड बटा जो हूँ लखूँ तो आ छे ए बी चलो कॉस सी नु सूत्र लखीश माइनस ए सी और कॉस बी नु सूत्र लखीश कॉस सी नु सूत्र शू तो कि भाई ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस सी स्क्वेर एना छेद में 2ab
અહીંયા કોસ બીનું સૂત્ર તો કે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એના છેદમાં 2ac આવું રહેશે. જો આ AB અને છેદના AB કેન્સલ, આ AC અને છેદના AC બટા કેન્સલ, બંનેના છેદમાં 2 છે તો 1/2 ને હું કોમન લઈ લો બહાર, તો અંદર શું રહેશે? છેદ તો નીકળી ગયું ને, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, માઇનસ નિશાની અંદર આપો, માઇનસ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર આવું રહેશે. તો અહીંયા પ્લસ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નીકળી ગયું, બાકી બધા જ તમે જોઈ શકો બે પદ બની ગયા. બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર એટલે કે 2b સ્ક્વેર, સી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર એટલે કે 2c સ્ક્વેર, વચ્ચે નિશાની માઇનસ, બંનેમાંથી 2 ને આપણે કોમન લઈ લીધા અને બાર કેન્સલ કરી દો તો બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર આ જ બેટા આપણે RHSમાં લાવવાનું હતું. આપણો આન્સર થઈ ગયો. ઇઝી દાખલો ગણી દીધો. એટલે આવા સૂત્ર બેટા પછી આપણે વિચારવા પડે, જ્યારે આપણે પ્રેક્ટિસ કરીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે કયું સૂત્ર મૂકું તો હું સરળતાથી ગણી શકીશ. એના વિચારવાનો પોઈન્ટ જે હું કહું છું એ વેથી તમારે જોવાનું છે. બાજુ આપેલી છે કોસ નથી જરૂર RHSમાં, તો ચાલો કોસ રિલેટેડ કોઈ સૂત્ર મૂકું કે જેથી હું સરળતાથી ગણતરી કરી શકું. એટલા માટે બેટા આપણે કોસ રિલેશનમાં સૂત્ર મૂક્યું છે. ક્લિયર? તો એટલા દાખલાને ગણી અને એવી આશા રાખું કે જે મેં સુધારો કર્યો છે એને તમે સુધારો કરી અને આ દાખલાની પ્રેક્ટિસ વધારેમાં વધારે કરશો. આજ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 14, 15, 16 અને આવા ઉદાહરણના 2-3 દાખલા જે થિયોરિટિકલ દાખલા છે, જેને સાઇન કોસાઇન સૂત્રનો આપણે ઉપયોગ કરી અને માગ્યા મુજબ આન્સર મેળવશું, જે IMP દાખલા છે, એને ગણતરી કરવા માટે શરૂઆતનો બેઝ જરૂરી છે. તો આ દાખલાની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી અને સૂત્ર તમે યાદ રાખશો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.